સુરતમાં પાટીદાર સમાજની દીકરી અને લોકગાયિકા રિદ્ધિ રાજપરાના લગ્નનો વિવાદ સર્જાયો। સિંગર રિદ્ધિ રાજપરાએ મ્યુઝિક રિધમ આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે પ્રેમ લગ્ન કર્યા। રિદ્ધિ રાજપરાના લગ્નને લઈ પરિવારજનો અને પાટીદાર સમાજના અગ્રણીઓમાં ભારે આક્રોશ છે। પાટીદાર અગ્રણીઓએ સિંગર રિદ્ધિ રાજપરાનો સ્ટેજ પર બહિષ્કાર કરવાની અપીલ કરી છે। બીજી તરફ સુરતના પાટીદાર ગાયકોએ સામે આવીને વાલીઓને ચોંકાવનારી અપીલ કરી। દીકરીઓને સંગીત અને કલા ક્ષેત્રમાં ન જવા દેવા લોકગાયક અશોક માણિયાએ અપીલ કરી। રિદ્ધિ રાજપરાના લગ્નની ઘટનાથી કલા જગત અને સમાજની પ્રતિષ્ઠિત પર છાંટા ઉડ્યા હોવાની વાત પણ કરવામાં આવી। દીકરીઓને આગળ વધારવા માટે મ્યુઝિક અને સિંગિંગ સિવાયના અન્ય ઘણા સારા અને સુરક્ષિત ક્ષેત્રો હોવાની વાત અશોક માણિયા દ્વારા કરવામાં આવી છે। હવેથી પાટીદાર સમાજમાં દીકરીઓને ગાયક કલાકાર ન બનાવવા લાલુ માલવિયાએ અપીલ કરી છે। પટેલ સમાજમાં બન્યું છે। હું પટેલનો દીકરો છું, ગાયક છું। અમને પણ છાંટા ઉડે એટલે દરેક માતા પિતાઓને નમ્ર વિનંતી છે કે કોઈ પણ દીકરીને આ ક્ષેત્રમાં ન મોકલતા। ઘણા એવા ક્ષેત્ર છે જેમાં પ્રગતિ મળે છે અને એને જે મંજિલ સુધી પહોંચવું એને પહોંચી શકે છે। અને હરેક વરણને કહું છું કે આવું ગમે તે વરણમાં બને એને તરત જ ડાંબી દેજો, નહીતર આ દાગ બધા વરણમાં લાગી શકે। એટલે દરેકને નમ્ર વિનંતી છે કે જ્યાં આવો બનાવ બને ત્યાં હરેક સમાજ એક થઈ અને આને દબી દેજો। અમારે પાટીદાર સમાજના જેટલા પણ કલાકારો છે આવા એકવાર બનાવ નથી બન્યો, આની પહેલા પણ બનાવ બન્યો હતો, ત્યારે આ બનાવ બન્યો તો પાછું સમાજ ઉપર અસર પડે છે અને કલાકારોનો પણ અમારે અસર પડે છે। પહેલા નંબરમાં તો પાટીદાર સમાજના દીકરી હોય કે દીકરો હોય, જે સિંગર લાઇનની વાત કરું છું, તો સિંગર લાઇનમાં પાટીદારના દીકરા તરીકે, એક કલાકાર તરીકે તો હું વિનવું જ છું બધાને, પણ એક પાટીદારના દીકરા તરીકે પણ કહું છું કે પાટીદારની દીકરીઓને કલાકાર બનાવો। જો કે આ તો ગાંધર્વ ઇન્દ્રલોકથી જ ગાંધર્વ જ્ઞાતિ કહેવાય અમારી, પણ સમાજમાં દીકરીઓને કલાકાર ન બનાવો એવી એક મારી પાટીદારના દીકરા તરીકે અને એક સિંગર તરીકે વિનંતી છે।